જય શ્રી કૃષ્ણ ભાઈઓનો સ્વાગત છે ફરીથી તમારું એકવાર આપણી ચેનલ મિનેશભાઈસ કિચનમાં. નવરાત્રિ ચાલી રહેલી છે, આપણે બધા ઉપવાસ રાખીએ છીએ. ખાવાનામાં શું ખાઈએ તો ફરાળી ખાવાનું ખાઈએ છીએ આપણે. ગયા વિડીયોમાં આપણે ફરાળી બટાકાનું શાક બનાવતા શીખેલા. આજે આપણે બનાવીશું ફરાળી રોટલી, એની સાથે આપણે ફરાળી પૂડા બી બનાવી દઈશું. તો ચાલો ફરાળી પૂડા ને રોટલી બનાવવાનું શરૂ કરીએ. તો નવરાત્રિના ઉપવાસમાં આપણે ખાવા માટે બનાવીએ છીએ ફરાળી રોટલી. ફરાળી રોટલીમાં આપણે લઈ લીધું છે 1.5 કપ જેટલો ફરાળી લોટ, જેની અંદર આવે છે સિંગોડા, મોરિયો, રાજગરો. લોટની અંદર નાખી દઈએ થોડું ઘી, આ મોણ માટે કામ લાગે છે. હવે આનો લોટ બાંધી દઈએ. લોટમાં નાખી દીધું છે થોડું સિંધાવ. 100 રેગ્યુલર લોટ બાંધીએ છીએ તેમ આની અંદર થોડું પાણી લગાવીને લોટ બાંધી દેવાનો છે. બસ આના હવે આવી રીતે ગુલ્લા બનાવી દેવાના છે આપણે, ને પછી રોટલીને વણી લેવાની છે. વણ્યા પછી અને તાવી પર આવી રીતે નાખી દેવાની છે. આવી રીતે આપણે શેકી દેવા એટલે તમારી ફરાળી રોટલી રેડી. ફરીથી જોઈ લઈએ આપણે આવી રીતે રોટલી વણવાની છે ને પછી તાવી પર એને શેકવા મૂકી દેવાની છે. થોડું ઘી ચોપડું આવી રીતે પલટાવો. રેગ્યુલર રોટલી બનાવી એવી રીતે રોટલી બનાવો. બસ એવી જ રીતે એક એક કહીને આપણી રોટલીઓ તૈયાર થઈ ગઈ છે. હવે એ જ ફરાળી લોટમાં આપણે અડધો કપ દહીં ઉમેરીશું, 1 ટીસ્પૂન ગ્રીન ચીલી પેસ્ટ, જિંજર પેસ્ટ, હળદર, લાલ મરચું બધું મિક્સ કરીને 3 કલાક માટે આને મૂકી રાખીએ. ખીરું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એનું ટેક્સચર બહુ પતલું બી નથી ને બહુ જાડું બી નથી. ને આવી રીતે ધીરે ધીરે કહીને તાવી પર પાથરવાનું છે. જેમ આપણે ઢોસા બનાવીએ છીએ એવી જ રીતે પૂડા બી બનશે. આમાં થોડું સાચવીને અને આવું કરવું પડે છે. ધીરે ધીરે એને પાથરો, સાઈડ પર લઈ જાઓ વચ્ચેથી. ગેસને થોડી ધીમી આંચ પર રાખજો. તો મિત્રો, તમારી બી નવરાત્રિ સારી રીતે જઈ રહી હશે. તમે બી આ ફરાળી રોટલી અને પૂડાની રેસીપીને ઘરે ટ્રાય કરો. ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈઓ, મિત્રો, બહેનો સાથે શેર કરો. આવી રીતે આ પૂરું આપણું તૈયાર થઈ ગયું છે. જુઓ, આને પલટાવી દઈશું. સરસ મજાનું કડક પૂરું છે. હવે આને નીચેની સાઈડથી થોડું થવા દો. થઈ જાય એટલે પછી તમે એન્જોય કરો. ફરાળી દહીં સાથે ખાઓ અને બટાકાના શાક સાથે ખાઓ. એન્જોય કરો ને ખૂબ ગરબા ગાઓ. અંબે માત કી જય.